લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજનો વિડીયો તમારા માટે બહુ જ મહત્ત્વનો સાબિત થાય. અત્યારે રોજ સવારે આપણે પેપર વાંચીએ કે ટીવીના ન્યૂઝ જોઈએ છે, તેમાં આવે જ કે ભાઈ આજે આ રાજ્યમાં ધરતીકંપ આવ્યો, દુનિયામાં આ દેશમાં ધરતીકંપ આવ્યો, આ જગ્યા પર આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો, અને રોજ આપણું ટેન્શન વધતું જાય છે. હવે આ જે ઘટના છે તે ભારત માટે કેટલી અસર લઈને આવે અને કયા રાજ્યમાં કઈ રીતની અસર આવે, ખાલી ભૂકંપ નહીં, આ 2025માં બાકી રહેલો સમય દેશ દુનિયા માટે અને ભારત માટે કેવો સાબિત થાય તે જોઈએ. મિત્રો, દુનિયા માટે તો આગળના વિડીયોમાં મેં કીધું છે, આજે ફરી પાછું કહી દઉં કે દુનિયામાં કદાચ જો કુદરતનો કોપ ઉતરે તો ચોક્કસ મોતનું તાંડવ રચાય અને ઘણી મોટી જાનહાનિ થાય. આગળના વિડીયોમાં મેં જે કીધેલું ને એ વસ્તુ બની ગઈ, બરાબર. મ્યાનમારમાં અને બેંકોકમાં જે જાનહાનિ થઈ, ધરતીકંપ આવ્યો અને જે નુકસાન થયું એ પહેલેથી જ અમે વર્ણવેલું અને એ થયું. તો હવે જે છે ને આ બાકીનો સમય 2025નો, એમાં પણ આપણે થોડી થોડી માહિતી મેળવીએ, આપણે સજાગ રહીએ તો ચોક્કસ ફાયદો થાય. તો આજના વિડીયોમાં મેં કીધું ને એ રીતના કે ભાઈ દેશ દુનિયામાં તો આ બધી શક્યતાઓ છે જ, પણ આપણા ભારતમાં કેટલી અસર છે, કયા રાજ્યમાં કઈ રીતની અસર આવશે, તોફાનો થશે, કુદરતી આપત્તિ છે કે ભાઈ ધરતીકંપ છે, રેલ છે, વરસાદ છે, શું થશે. અને આ વર્ષમાં અત્યારે દુનિયામાં જે વાતાવરણ આપણે જોઈ રહ્યા છે એમાં ચોક્કસપણે જે દેશમાં હિન્દુ મુસ્લિમ બહુ જ શાંતિથી રહે છે, અત્યાર સુધી રહ્યા, હજુ પણ રહે છે, એમાં કોઈ પલિતો ચંપાય અને એ જાનહાનિ શક્ય છે, એ મોટી અસર આપણા દેશ પર આવવાની શક્યતાઓ છે. અને કયા કયા રાજ્યમાં કઈ રીતે આ બધું બની શકે એની જાણકારી આજના વિડીયોમાં લઈએ. તો મિત્રો, આપણે શરૂ કરીએ આપણા ગુજરાત રાજ્યથી, બરાબર. ગુજરાતની ઓળખ શું? તો કે ગુજરાતની ઓળખ એટલે ભારતનું જે માળખું છે એની કરોડરજ્જુ કહેવાય. કરોડરજ્જુમાં ખરાબી આવે તો માણસ ચાલી નથી શકતો, બેસી નથી શકતો. એ જ રીતે જો ગુજરાતને તકલીફ આવે તો ભારત દેશને તકલીફ આવે. તો આ ઓળખવાળું રાજ્ય છે આપણું, બરાબર. તો ગુજરાતમાં શું શું બની શકે છે એની જાણકારી લઈએ. આ વખતના ગ્રહયોગ જોતાં એવું લાગે છે કે ભાઈ ગુજરાતના રાજકારણમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે. ગુજરાત માટે આ સમય પડકારજનક સાબિત થાય. આ વર્ષમાં છે ને ગુજરાતમાં ધાર્મિક લોકો, સાધુ સંતોથી માંડીને જે લોકો ધર્મમાં જોડાયેલા એવા લોકો આંદોલન કરવાની તૈયારીમાં હોય ને એવું આપણને લાગે ને શક્ય છે આવું આંદોલન થાય. અને જો સાધુ સંતોનું આંદોલન થાય ને તો સરકારે નમીને ન્યાય આપવો પડે અને ચોક્કસ સરકારે એ લોકોની સામે નમતું આપવું પડે. આ સમયમાં ગુજરાતમાં બેન્કોના મોટા કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ બહુ મોટી રીતે દેખાય છે. આ સમયમાં લૂંટફાટ થવાની શક્યતા છે. આપણું સરકારી તંત્ર પરેશાન થાય, પોલીસ તંત્ર પરેશાન થાય અને લૂંટફાટથી પ્રજા પણ ત્રસ્ત થાય. રાજકીય પક્ષોમાં એવી ખેંચતાણ થાય કે ઘણા બધા નેતાઓની છબી ખરાબ થઈ જાય. જેને લોકો સારા માને છે ને એની ખરાબી દુનિયા સામે આવે અને એ લોકોએ આનો ભોગ બનવું પડે. અને મિત્રો, સૌથી મોટી જે મુશ્કેલી છે એ ગુજરાત રાજ્યના જે સારા તીર્થ સ્થાન છે ને,
ત્યાં આતંકી હુમલા થવાની શક્યતાઓ મોટા પ્રમાણમાં જોવાય છે. આ વર્ષમાં ગુજરાતમાં વરસાદ સારો થશે અને એના પગલે ખેડૂતો રાજી રહેશે અને આપણા રાજ્યનું પશુધન રાજી રહેશે. આ વર્ષમાં છે ને માર્ચ મહિનો શરૂ થયો ને ત્યારથી તે લગભગ ઓક્ટોબર પૂરો થાય ને ત્યાં સુધીનો જે સમય છે ને એ ગુજરાત રાજ્ય માટે થોડો કપરો સાબિત થાય. આ સમયમાં કુદરતી આપત્તિઓ આવે, કૃત્રિમ આપત્તિ આવે, લોકો દ્વારા ઊભી કરેલી આપત્તિના ભોગ પણ આપણે બનવું પડે. અને મિત્રો, આ જે જાનહાનિ છે અથવા તો કોઈક એવી કુદરતી આપત્તિના ભોગ બનવાનું, એમાંથી કોઈક અસાધ્ય વાયરસ ઊભો થવાની શક્યતાઓ પણ જોવાય છે. અને જો આ વાયરસ ફેલાય તો ગુજરાતમાં મૃત્યુદર મોટો થઈ શકે જ. આપણા ગુજરાત રાજ્યનું જે યુવાધન છે, યુવાન લોકો જે છે, એ નશાની ચુંગલમાં ફસાવાની શક્યતાઓ પણ મોટી દેખાય. અત્યારે જે વાતાવરણ છે કે ભાઈ પેલા વકફ બોર્ડનો કાયદો, આપણા કોઈ ધાર્મિક સ્થાનો અંગેની કંઈ ટિપ્પણી, આ બધી વસ્તુઓ કોમી તોફાનો ઊભા કરે એવા સંજોગો પણ નકારી નથી શકતા. હા, આ સમયમાં ગુજરાતના રમતવીરો સારો દેખાવ કરે ને સારા મેડલો લઈ આવે. આ સમયમાં છે ને હિન્દુઓના હિત માટે કોઈક નવો કાયદો અમલમાં આવે એ શક્યતા પ્રબળ છે. અને આવા કાયદાઓ જો સરકાર લાવે ને તો સરકારમાં પ્રજાનો વિશ્વાસ વધે. અને લગભગ તમને કહું, જૂન પછીનો એક સમય એવો આવશે વચ્ચે કે સત્તા પક્ષમાં અંદર એકબીજાની ખેંચાતાણી થાય અને આ ખેંચાતાણીને કારણે વિરોધ પક્ષને ફાયદો થઈ શકે. આ વર્ષમાં પણ ગુજરાત રાજ્યની કુંડળી જોઈએ ને એના ગ્રહમાન જોઈએ તો આ વર્ષે પણ ગુજરાત ભારતના બધા રાજ્યમાં અગ્રેસર રહેશે. આનાથી આગળ ચાલીએ ને મિત્રો, તો ગુજરાત રાજ્ય બહુ મોટા દરિયા કિનારાથી જોડાયેલું છે. તો આ વર્ષમાં દરિયાઈ માર્ગે આપણે ત્યાં આતંકીઓ પ્રવેશે નહીં એની કાળજી ગવર્મેન્ટે બહુ જ મજબૂત રીતે રાખવી પડે. દરિયાઈ ક્ષેત્રમાં પોલીસ તંત્ર, આપણું જે ગુપ્તચર જે તંત્ર છે તે, સરકાર, બધાએ ખૂબ સાવધાની રાખવી પડશે. નહીં તો દરિયાઈ માર્ગે આતંકીઓ ગુજરાતમાં પ્રવેશે ને ગુજરાતને નુકસાન કરવાની એ લોકોની તૈયારી સાથે આ લોકો આવે. રાજ્યમાં છે ને આ કોમવાદ, જાતિવાદને પોષવા માટે ઘણા લોકો પ્રયત્ન કરશે. આ સમયમાં ગુજરાતના જે નામાંકિત વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકોને છાંટા ઉડતા દેખાય છે. અને આ વર્ષમાં ગુજરાતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધે, અનાજ મોંઘું થાય, આપણી રોજિંદી દૂધ, દહીં, તેલ, કરિયાણું, અનાજ, આ બધી વસ્તુઓ મોંઘી થવાની શક્યતાઓ ચોક્કસપણે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. અત્યારે આપણે સમાચાર જોઈએ છીએ ને તો આપણે એવું જણાવવામાં આવે છે કે ભાઈ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડશે. ઘટશે નહીં, વધશે. અને આ સમયમાં મકાન, મિલકત, જમીન, આ બધી વસ્તુઓ મોંઘી થશે. તો ગુજરાત માટે આ સમય આ રીતનો પસાર થાય ભાઈ. તો મિત્રો, હવે જોઈએ આપણે આપણા ભારત દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં અત્યારે યોગીજીની સરકાર છે. ઉત્તર રાજ્ય પર ધનરાશિનો પ્રભાવ આપણે જોઈએ છે. અને ધનનો અધિપતિ ગુરુ, ગુરુની અસર, તો અત્યારે ગુરુમાં યોગીજી પર શું અસર આવે? અત્યારે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, એની પર અને ઉત્તર પ્રદેશ પર પાપ ગ્રહોની જે અસર છે ને તે વધુ આવતી દેખાય છે. આ સમયમાં રાજકીય ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ આવે અને વિરોધ પક્ષ સત્તા પક્ષ પર હાવી થવાની પૂરેપૂરી કોશિશ કરશે. પણ આ સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બે મળીને આ જે તકલીફો છે ને એનો બહુ જ મક્કમતાથી સામનો કરશે અને એમાંથી રાજ્યને બચાવશે. આ સમયમાં છે ને યોગી દ્વારા પ્રજાનો બધી જ બાજુથી વિકાસ કરવામાં આવે.
પ્રજાને બહુ લાભ કરતા યોજનાઓ અમલમાં મુકાઈ. હા, આ સમયમાં રાજ્યમાં જે મલેચ્છ પ્રજા છે, જેની ઈચ્છાઓ જ પહેલેથી મેલી છે, એવી પ્રજાઓ રાજ્યને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, લૂંટફાટ કરે, કોમવાદને પ્રબળતા આપે. આ સમયમાં ઉત્તર પ્રદેશમાં બહુ મોટા પાયે હુલ્લડ થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આ સમયમાં ઉત્તર પ્રદેશમાં એક મોટો રેલ અકસ્માત થઈ શકે છે. કોઈ ટ્રેનને બહુ મોટો અકસ્માત નડે અને આ રેલવે અકસ્માતથી છે ને બહુ મોટી ખુવારી પણ થઈ શકે છે. આ સમયમાં ઉત્તર પ્રદેશના મોટા માથાઓ અને બની બેઠેલા બાવા, જે બાવા નથી, ખરેખર સંત નથી, પણ જે સંત બનવાના ઢોંગ કરે છે, એ લોકો રાજ્યને નુકસાન પહોંચાડવા માટે તૈયારી કરે અને એ લોકોએ કરેલી છે એની અસર આપણે જોવા મળે. આ સમયમાં છે ને સરકાર દ્વારા આવા બાવાઓના કૌભાંડ પણ બહાર આવે અને સરકારના કડકપણામાં આ રાજ્યોમાંથી જે પેલા તોફાનીઓ છે એ બધા છોમંતર થઈ જાય, ભાગી જાય. આ સમયમાં કેન્દ્ર સરકારના સાથથી ઉત્તર પ્રદેશમાં જે સારા ધાર્મિક સ્થાનો છે એનો સર્વાંગી વિકાસ થાય. અને મિત્રો, ગુજરાતની જેમ યુપીના જે સારા તીર્થ સ્થાનો છે એની પર આતંકી હુમલો થવાની શક્યતાઓ પણ ચોક્કસપણે દેખાય છે. આ સમયમાં છે ને ઉત્તર પ્રદેશમાં જે વિપક્ષમાં બેઠેલા લોકો છે એના કરતાં પોતાના જ પક્ષમાં જે વિઘ્ન સંતોષી માણસો બેઠેલા છે, એવા માણસો યોગી આદિત્યનાથને નુકસાન પહોંચાડવાની કોશિશ જરૂરથી કરશે. અને આ સમયમાં યોગીની તકલીફ એ લોકો વધારશે પણ. થોડા સમય માટે રાજ્યમાં વિરોધ પક્ષનું બળ વધતું પણ દેખાય, પણ યોગીના ગ્રહો મજબૂત હોવાથી એ લોકો ફાવે નહીં. મિત્રો, આ સમયમાં મોંઘવારી માંજા મૂકે તો નવાઈ નહીં. ઉત્તર પ્રદેશમાં પશુઓની કિંમત વધી જાય, દુધારા પશુઓ ખૂબ મોંઘા થાય. આ સમયમાં ઉત્તર પ્રદેશમાં અતિવૃષ્ટિથી જલપ્રલય આવવાની શક્યતાઓ નકારી નથી શકાતી અને આ યોગ બહુ પ્રબળ રીતે જોવામાં આવે છે. અને જે ગ્રહમાન એ સમયમાં બનવાના છે ને, એ વખતે રાજકીય નેતાઓમાં મોટી ચહેલ પહેલ જોવા મળે, મોટા ફેરફાર જોવા મળે, મોટી બદલીઓ આપણે જોવી પડે. પણ ભગવાન રામની કૃપાથી ઉત્તર પ્રદેશ ફરી પાછું બેઠું તો થાય જ અને પહેલાં કરતાં વધારે સારી નામના મેળવશે. આ સમયમાં યોગી આદિત્યનાથ માટે એવું કહેવાય કે એમને ખૂબ સાવચેત રહેવું પડે. પોતાના જ પક્ષના અમુક જે પેલા જયચંદ છે એનાથી સાચવવું પડે. વિરોધ પક્ષ બધી શરમ મૂકીને છેલ્લી પાયાના કૃત્ય કરે અને એને કારણે એમને શોષવાનું આવે. તો મિત્રો, આ રીતે આ વર્ષ ઉત્તર પ્રદેશ માટે પણ થોડુંક કપરું સાબિત થતું દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ ભારતના વચ્ચેના ભાગમાં આવેલું રાજ્ય છે અને આ રાજ્ય પર વૃષભ રાશિની અસર આપણે જોવા મળે છે. આ રાજ્યમાં, આ પ્રદેશોમાં વૃષભ રાશિનું પ્રભુત્વ છે. આ વર્ષમાં 2025માં સત્તા પક્ષના કાર્યથી મધ્યપ્રદેશની પ્રજા બહુ જ ખુશ દેખાશે. રાજ્યમાં અને કેન્દ્ર સરકારમાં એક જ સરકાર હોવાથી આ વર્ષમાં કેન્દ્ર સરકારની સહાયથી મધ્યપ્રદેશની જે પ્રગતિ છે ને એને ચાર ચાંદ લાગતા દેખાય. આ વર્ષમાં મધ્યપ્રદેશમાં કુદરતી અને કૃત્રિમ બંને હોનારતો શક્ય છે. મધ્યપ્રદેશમાં પણ કોઈ ઉત્પાત આતંકવાદીઓ સર્જી શકે છે અને આ કુદરતી અને કૃત્રિમ હોનારતો જે થાય એમાં બહુ મોટા પાયે જાનહાનિ થવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. આ સમયમાં છે ને ઘણા બધા જીવો જોખમમાં મુકાતા દેખાશે. નદીઓ, ખાસ કરીને નદીઓ ગાંડીતુર થાય અને એમાં પુષ્કળ પાણી આવે ને આ પાણીથી ઘણા બધા જીવોને નુકસાન થાય. પણ કેન્દ્ર સરકારની સહાયથી ઘણા બધા નવા કામો શરૂ કરી શકાય જેનાથી પ્રજાને રાહત મળે. આ સમયમાં મધ્યપ્રદેશમાં સાધુઓના
ખોટા કૌભાંડો બહાર આવે, બેંકોના કૌભાંડમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓના નામ આવે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આકરા પગલાંને કારણે આ બધા જેલ ભેગા થાય અને એમને દંડ મળે. આ વર્ષમાં મધ્યપ્રદેશમાં સત્તા પક્ષનું બળ વધતું દેખાય. વિરોધ પક્ષ જે કરતૂત કરે ને એને કારણે પ્રજા પીડાય, પણ પ્રજામાં એ લોકો માટે નફરતનો ઉમેરો થાય. ભવિષ્યમાં પણ એ લોકોને પ્રજા પસંદ ન કરે. આ વર્ષમાં મધ્યપ્રદેશ ઔદ્યોગિક અને એજ્યુકેશનમાં બહુ મોટી હરણફાળ ભરતા આપણે જોઈશું. આ વર્ષમાં મધ્યપ્રદેશમાં વિરોધ પક્ષનું બળ નીચે જતું દેખાય છે, એનો ગ્રાફ નીચે જશે. આ વર્ષમાં છે ને મધ્યપ્રદેશમાં અમુક જે મુખ્યત્વે જે ધર્મસ્થાનો છે એનો બહુ વિકાસ રાજ્ય સરકાર કરી શકે, અને આ સમયમાં ધર્મના નામે ખોટું કરતા લોકોને સરકાર તરફથી દંડ મળે. તો આ રીતે મધ્યપ્રદેશની સરકાર માટે પણ આ વર્ષ સારું સાબિત થાય અને નાની મોટી અડચણો પછી એ સફળતાથી આગળ વધી શકે. તો મિત્રો, આ રીતે આપણે આપણા ભારતના જે મહત્ત્વના રાજ્યો છે એમાં આ વર્ષમાં શું અસર આવશે તેની જાણકારી લીધી. તો બાકીના જે રાજ્યો બાકી છે ને એને આપણે આગલા વિડીયોમાં જોઈએ, કારણ કે આ વિડીયો ઘણો લાંબો થશે ને પછી તમને જોવામાં કંટાળો આવશે. તો આ વિડીયોમાં આપણે જે રાજ્યની જાણકારી મેળવી એ તમારા માટે બહુ મહત્ત્વની જાણકારી સાબિત થાય, અને આ રાજ્યમાં રહેતા લોકો માટે, આ રાજ્યના લોકો જે બહાર રહે છે એ લોકો માટે પણ આ જાણકારી ખૂબ મહત્ત્વની સાબિત થાય. તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એનો સચોટ અને તમને અસર કરનારો ઉપયોગ તમારા જીવનમાં જોડવાનો છે, બરાબર? બીજી રીતે એને કોઈ અફવામાં લાવવાનું નથી ને એને બીજી રીતે વિચારવાનું નથી. આ એક આગવી જાણકારી છે કે ભાઈ આવનારા સમયમાં આપણે શું વેઠી શકીએ, શું ભોગવી શકીએ. તો મિત્રો, બાકીના ભારતના જે રાજ્ય છે ને તેને આપણે આના પછીના વિડીયોમાં વિગતવાર જાણીશું, અને એ લોકો માટે પણ આ જાણકારી ખૂબ મહત્ત્વની બની રહે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.